આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. વડોદરામાં યુપીએસસીની તૈયારી કરતી એક દલિતની દીકરી, અનુજાતિની દીકરીને ગઢવીના છોકરા દ્વારા હેરાન કરવામાં આવે છે, જે તેણે અભ્યાસ અધૂરો છોડી અને પોતાના વતનમાં વહી ગઈ હતી. વળી પાછી આ દીકરી આવી છે. એણે આ ફોન કર્યો છે, પેલા સાંભળો. હાલો હા બોલો પારસભાઈ. સાહેબ, બેનને ફોન આપું છું. આપો આપો. હા હા હાલો. હા બેન બોલો બોલો. હા 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 બોલો. હા સર, હું છે ને પાર્વતી રાઠવા બોલું છું. હા હા. અને આ પાર્વતી? પારસભાઈને મેં શું આખું નામ કીધું તમારું? પાર્વતી રાઠવા. હા 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 બોલો બોલો. હા, એટલે પારસભાઈને મેં મેટરની વાત કરી હતી. આ પપ્પુભાઈને મેં ભાઈ બનાયેલા છે. હા એ હા ભડવી સમાજના છે, અહીંયા ખોડિયાનગર રહે છે. તો મારે બરાબર. કેવું, ભાઈ જેલમાં હતા એટલે કેવું, એમના નાના 2 છોકરા છે અને ભાભી લોકો હોય છે ઘરે. તો કેવું, અવારનવાર મારે એમના ઘરે, ભાઈ હતા નહીં ઘરે, એટલે એમના બંને ભાઈઓ એ લોકો જેલમાં હતા, એટલે મારાથી એમના ઘરે જવાતું નતું. હું ત્યાં જતી હતી, ભાઈ લોકો ઘરે ના હોય એટલે. એ લોકોને કંઈક રાજકીય પ્રોબ્લેમ હતો તો કંઈક મેટર થઈ હતી એટલે. તો બરાબર. હું ત્યાં જાઉં ને તો હું 2-3 વખત ભાઈ ગયા પછી હું જતી હતી ને ત્યાં આગળ, તો શું કહે છે, રસ્તામાં મને 2-3 વખત સામે જે વિરોધી પાર્ટી છે એમના છોકરાઓ મને રસ્તામાં રોકીને એટલા બધા અપશબ્દ બોલ્યા છે કે મેં તમને મારા મોઢાથી કહી નહીં શકતી. અને લાસ્ટ ટાઈમ તો મારી એક્ટિવાની ચાવી પણ એ લોકોએ લઈ લીધી હતી. અને મારી છે ને યુપીએસસીની સર તૈયારી ચાલુ છે. અત્યારે જ લાસ્ટ મેં 16 જૂને યુપીએસસીની એક્ઝામ આપી છે અને હું અહીંયા પ્રિપરેશન માટે જ બરોડામાં રહું છું. અત્યારે બી મારે ફોર્મ ભરેલા છે ગુજરાત પોલીસની, જે ગૌણ સેવાની છે એની બી તૈયારી ચાલુ છે. યુપીએસસી જીપીએસસી બંનેની પરીક્ષા એક્ઝામો મેં આપું છું સર. તો આ રીતના એટલું બધું મને ખરાબ એ લોકો રસ્તામાં રોકીને બોલી ગયા ને કે હું આમ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તો હું તો ગામડે જતી રહી હતી. એ લોકો લાસ્ટ ટાઈમ મને એટલી બધી ધમકાઈ છે કે હવે આજ પછી તું અહીંયા પપ્પુ ગઢવીના ઘરે દેખાય છે કે તું શું, તારો ને એનો સંબંધ શું છે, તું કેમ અહીંયા આવે છે. હું તો 3 વર્ષથી પપ્પુભાઈને રાખડી બાંધું છું. તો મને એટલી રીતે આમ મેન્ટલી એટલી બધી મને આમ ગભરાઈ હતી ને, તો હું ગામડે પછી મારા મમ્મી લોકો સાથે જતી રહી હતી. લાસ્ટ હું મારી એક્ઝામ હતી ત્યારે અહીંયા બરોડા થઈને અમદાવાદ એક્ઝામ આપવા આવી 16 જૂને એ જ. અને પછી બરોડા હમણાં પપ્પુભાઈ આવ્યા ને ત્યારે આવી હતી. અને પછી પારસભાઈ આવ્યા મોરબીથી, તો મને કીધું કે હું આવી, તારી પેલી મેટર તે મને વચમાં કીધી હતી, તો તારે શું કરવાનું છે એવું કહીને પછી મેં ભાઈને કીધું કે હવે કંઈક કરો, પપ્પુભાઈ આવી ગયા છે. એટલે પછી મેં છે ને પારસભાઈને અહીંયા બરોડા બોલાયા અને પછી પારસભાઈને પપ્પુભાઈથી મળાયા અને બધી મેટરની વાત કરી. અને પપ્પુભાઈને બી મેં વાત નથી કરી કે એમના ઘરે બી કોઈને વાત નહીં, કારણ કે ઓલરેડી એ જેલમાં હતા ને આ બધી મેટર કહું અને પછી ત્યારે હું કેસ કે એવું કંઈ કરું તો બી શું કહે છે, પપ્પુભાઈ પર જ આવી જાય કે આ જાણી જોઈને કંઈક કરે છે, એવું થઈ જાય ને. બરાબર. એટલે પપ્પુભાઈ કોણ છે? એને ભાઈ બનેલા છે, રાખડી બાંધું છું. અચ્છા, પપ્પુભાઈ. અચ્છા. પારસભાઈને બી હું 3-4 વર્ષથી રાખડી બાંધું છું. અચ્છા. અત્યારે તમે ક્યાં રહ્યો છો? અત્યારે હું બરોડા પહેલા રહેતી હતી, પણ અત્યારે ગામડે જતી રહી હતી. પાછી હમણાં પપ્પુભાઈ આવ્યા ત્યારે હું મારી ફ્રેન્ડ સાથે રહેવા આવી છું તરસાલી. પેલા લોકો ગમે ને પછી હું ગામડે જતી રહી હતી. બરાબર. ગામડું કયું તમારું? ગામ કયું? છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં છે. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં. અને તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા મમ્મી પપ્પા ખેતી જ કરે છે. ખેતી કરે છે. અચ્છા. અને આ ગઢવીઓ સાથે તમારે કઈ અગાઉથી કઈ તકલીફ હતી કે અત્યારથી નવી શરૂ થઈ? ના, એ લોકો સાથે મારું તો કઈ લેવા દેવા જ નથી. જે પ્રોબ્લેમ છે, મારો ભાઈ છે, મેં રાખડી બાંધું છું એમનું ને સામે જે વિરોધી પાર્ટી છે એ લોકોનું છે પ્રોબ્લેમ. પણ વચમાં આ લોકો મેં એમના ઘરે આવતી જતી હતી એટલે મને ધાક ધમકાવતા હતા. અચ્છા, સમજાય છે. પ્રયોગ 2-3 વખત મને રસ્તાની વચ્ચે રોકીને. એટલે આ પપ્પુભાઈ સાથે એને વાંધો છે, બરાબર ને? હા, પપ્પુભાઈ સાથે વાંધો છે, પણ હું એમના ઘરે જાઉં તો એ લોકો છે ને મને ફોલો કરે અને તમને કઈ ન કરી શકે. તમે ક્યાં સમાજમાંથી આવો છો? રાઠવા એસસી માં આવું. એસસી માં? હા, કઈ વાંધો નહીં. તો તમે જો ફરિયાદ કરવા ઈચ્છતા હો તો ફરિયાદ પણ કરી શકાય છે એની સામે, બરાબર? મારે ફરિયાદ જ કરવી છે, કારણ કે હા, તો કઈ વાંધો નહીં. તમે ત્યાં નજીકનું જે પોલીસ સ્ટેશન. મને શું કે સર, મને થોડું શું કે છે ન્યાય આપો, કારણ કે હું ડરી ગઈ છું. મારાથી વંચાતું બી નહીં. વચમાં તો હું ડિપ્રેશનમાં જતી, મારે હોસ્પિટલમાં એડમિટ બી થવું પડ્યું હતું. નહીં, કઈ વાંધો નહીં. એકદમ ડરી ગઈ હતી, કારણ કે બરોડામાં એટલું અત્યારે તમને ખબર છે સર કે મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નહીં કે એકલી ગર્લ્સના રીતે કોઈ રોકે તો માણસ કેટલી હદ સુધી આમ ટેન્શનમાં આવી જાય. ના, ખરી વાત. કઈ તમે ચિંતા કરો તમે. અને તમે છે ને નજીકનું જે પોલીસ સ્ટેશન ક્યારનો બનાવ ક્યારનો છે? તમારી ચાવી કાઢી લીધી, તમારી છેડતી કરી એનો કેટલો સમય થયો?
આ તમારી હવે- એક્ટિવાની ચાવી કાઢી લીધી અને તમારી સાથે ગેરવર્તન કર્યું છે એ હા. બનાવ ક્યારનો છે, કેટલા સમય છે અને મહિનો 1.5 મહિનો થવા આવ્યો. કાંઈ તમારે તરત આનું એક્શન લેવાની જરૂર હતી. હવે તમારે એમાં શું હતું? અત્યારે કાંઈ પરેશાની છે નહીં અત્યારે તાજેતરની કાંઈ? અત્યારે એટલે હું તો ગામડે જ જતી રહી હતી. અચ્છા, તમે ગામડે વ્યા ગયા નહીં પણ પછી મેં એ ટાઈમે ગામડે ફરિયાદી સર એટલા માટે ના કરી કે જે રાખડી હું ભાઈને બાંધું છું એ હા. ભાઈ પોતે જેલમાં હતા. ત્યારે હું ફરિયાદી કરત ને તો પાછું એમના પર જ પ્રોબ્લેમ આવત ને. કે અચ્છા, આ ના લોકોની હા પેલો ના 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 એવું કાંઈ ન થાય. તમારું વ્યક્તિગત બાબત હોય ને એમાં કાંઈ હા, હા. તમે કોઈની સાથે તમારા સંબંધો હોય એના લીધે તમારી હારે કાંઈ એ ન કરી શકે. પણ હવે એ માણસ એવો હવે હતો કે મને એનું નામ લઈને જ ધમકાવતો હતો કે તું પૈસા આપવાની ને એ બધી વાત કરતો હતો કે તું એના ઘરે કેમ જાય છે ને એવી રીતના. એટલે તમને મારો કહેવાનો ઇન્ટરેસ્ટ સમજી ગયા કે મને જાણી જોઈને ધમકાવતા હતા. હા, એ તો સમજાઈ ગયું. અને પછી- તમે એની સાથે સંબંધ ન રાખો એવી ગણતરી એની હોય. હા, હા, સમજાઈ એવી ગયું, રીતના. સમજાઈ ગયું. ના 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 એ તો તમે સ્વતંત્ર છો. તમે એમાં હા. કઈ એ કોઈ રોકી ન શકે. હવે બીજું, હવે અત્યારે તમે વડોદરા છો કે ગામડામાં? ના, હું વડોદરા આવી છું. અચ્છા, અને મારી family સાથે જ રહું છું. હવે જો હવે અને એક વસ્તુ પારસભાઈ આયા ને એટલે મને ફોન કર્યો એટલે હું બવડા આવી. બરાબર એટલે બરાબર મારી ફ્રેન્ડના ઘરે જ હું બેઠી છું. બરાબર પણ હવે બેન જો અત્યારની તાજેતરનું કાંઈ ઘટના બને તો તમને હા. પ્રોટેક્શન મળી જાય અને તમે ફરિયાદ પણ કરી શકો. મહિના 1.5 મહિના પહેલાની વાત છે એટલે પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં ન આવે. તો હવે અત્યારે તમે 2-3 દી જવા દો અને એવું કાંઈ બનાવ હા. બને તો તરત મને ફોન કરજો અને પોલીસને આપણે જાણ ઓકે. કરીને આપણે ફરિયાદ કરી દઈશું. બરાબર? તમે અત્યારે પણ હા બોલો. પણ અત્યારે પછી મારે બવડામાં રહેવું ને હું અત્યારે બબુભાઈના ઘરે આવજાવ કરું ને પછી મારી સાથે નહીં બિલકુલ તમે સ્વતંત્ર. લાસ્ટ ટાઈમ એમને મારી એક્ટિવાની ચાવી બી લઈ લીધી હતી અને 4 વ્હીલર લઈને 4-5 જણા હતા એ લોકો. બેન એ બાબત આખી જૂની થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો? અત્યારે હવે કઈ હા. તાજેતરનું કાંઈ બને તો તમે ચિંતા હા. કરતા નહીં. અમે બેઠા છીએ. બરાબર? ફરિયાદ લેવાની થાય તો પણ મને કહેજો. બરાબર? હવે અત્યારે ઓકે. કાંઈ ઘટના નથી બની તો અત્યારે તાત્કાલિક આપણે કાંઈ ન કરી શકીએ ને. મતલબ હા, અત્યારે હા, એ તાજેતરમાં સાચી કાંઈ વાત છે. તાજેતરમાં કાંઈ બને તો તમે તારે અમને જાણ કરજો. મારો નંબર રાખજો. આ ભાઈ સાથે પરેશભાઈ આગળ મારો નંબર છે. બરાબર? હા, હા. ગમે ત્યારે તમે સારું. ફોન કરી શકો છો અને તમને હા, પૂરું રક્ષણ મળશે. એક તો લેડી છો તમે, અનુજાતિના છો, હા. તમે કોઈ ચિંતા કરતા નહીં. બરાબર ને? સારું. હા અને આપણી આ જે વાતચીત રહી એ આપણે યુટ્યુબમાં મેળવી છે. બીજા લોકોને જાણ થાય અને એ લોકો કાંઈ ન કરી શકે એવી રીતે કરવું છે આપણે. હા, હું ભાઈ કહેશે તમને પારસભાઈ. કાંઈ પારસભાઈ વાત કરીને કહેજો તમે. બરાબર? હા, તો આપણે શું છે એ લોકો આ ઓડિયો સાંભળી લે ને તો પણ તમારી સાથે હા. કોઈ ગેરવર્તન નહીં કરી શકે અને બીજા બહેનોને પણ ખ્યાલ આવે કે ભાઈ આવું કાંઈ થાય તો આપણે આવું રક્ષણ મેળવી શકીએ એમ. હા. બરાબર ને? હા, એટલા માટે. બરાબર ને? પારસભાઈને આપું. આપો. હા, હા. સાહેબ, હું એમ કહું છું આપણે ભલે મહિના પહેલાનો બનાવ હોય તો ફરિયાદ તો થાય ને સાહેબ કરવી હોય? ફરિયાદ તો 100% થઈ શકે એવું કોઈ સવાલ નથી. ગમે તેટલો હોય ને. બરાબર? પણ જો અત્યારે તાજેતરનું કઈ બને ને તો આપણે એની ઉપર વધારે એક્શન લઈએ કે ઓલું જૂનું બનાવ છે ને તો પોલીસ એમ પણ કહી શકે કે ભાઈ આટલો બધો જૂનો કેમ થવા દીધું બનાવ. તમારે ત્યારે જ ઓન ધી સ્પોટ કરવું જોઈએ ને. કારણ રીઝન આ છે કે બરાબર, રીઝન જે હોય. છોકરી ગભરાઈ ગઈ હતી. વાત સાચી છે. જો એ ફરિયાદ જૂની લઈ અને આપણે હાલીએ એના કરતા અત્યારે આવ્યા છે આ બેન ત્યાં અને અત્યારે કઈ તાજેતરનું બની જાય તો આપણે એકદમ ઓન ધી સ્પોટ પેલું મળે ને એમ. બરાબર ને? એટલા માટે. બરાબર ને? એટલે સાહેબ બને ત્યાં સુધી આપણે આ ફરિયાદ કરવી જ છે. હા, તો કરી શકાય. જૂની બનાવ છે એમ કે તો બેન ખુદ જઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને કહી શકે કે ભાઈ હું ગભરાઈ ગઈ હતી અને આવી રીતે વહી ગઈ હતી મારો અભ્યાસ બગડે એમ છે અને મને એની બીક લાગે છે એટલે મારા ફરિયાદ ત્યારે નહોતી કરી પણ અત્યારે કરવી છે તો કરી શકાય. એવું નથી કે ન કરી શકાય. બરાબર? હેલ્પ જોશે તમારી તો. કાંઈ વાંધો નહીં. તમે પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરાવજો. પીઆઈ કે જે કાંઈ થાણા અધિકારી હોય એમની સાથે હું વાત કરીશ. બરાબર? અને બેન સામેવાળો છે ને બહુ પૈસા ટકે છે ને પાવરફુલ છે. જે કાંઈ હોય જે કાંઈ કાયદાનું કામ કરે. તમે ખોટી રીતે કોઈના જો બેન છે એ પણ ખોટી રીતે કોઈને ખોટી રીતે મદદ કરતા હોય તો એ પણ ખરાબ ગણાય. તો એ રીતે પણ એનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. હું તમને આ તો સલાહ આપું છું. બરાબર? કે એ કોઈને મદદ કરવા માટે આવી રીતે કોઈની ઉપર ખોટી ફરિયાદ કરવા જાય તો એ પણ સારી બાબત નથી. આ તમારું ધ્યાન દોરું છું. બરાબર ને? એટલે એવું પણ ન થવું જોઈએ. જે કાંઈ બનાવવું હોય સાચો હોવો જોઈએ. ખરેખર એ લોકોનો ત્રાસ હોય બસ એમ. આ તો માનો કે ભાઈ બીજા કોઈ લોકોના જૂના દેખા હોય અથવા તો જૂની પિંજણ હોય અને બેનના આગળ ધરી અને કાંઈ કરવા માંગતા હોય તો એવું પણ ન કરી શકાય આપણે. બરાબર ને? એટલે બેન માં આમાં શું બેન તો છે ને મને પહેલી વાર છે ને ત્યારે બેન ને મેં જ ના પડે બેન મેં અત્યારે કઈ કરવું છે ને. બરાબર. ભાઈ કોણ છે ભાઈ નું ઓળખતો નથી જે ગઢવીના જે ભાઈ બહેનો છે ને. હા. બેન ને મેં વાત નથી. એટલે તમે પારેશભાઈ પેલા એમનો પરિચય કેળવી લો. એમનો જૂનો ડખો શું છે જે કાંઈ હોય. બરાબર? હા. કાલ મળ્યો તો સાહેબ.
હા હા સાંભળો. હા હા એમને કંઈક છે ને ટિકિટ માટે કંઈક ડખો છે કંઈક. હા બસ એમ એમ હું જે કહેવા માંગુ છું ને એ જ કહેવા માંગુ છું કે એમના જૂના કંઈક વેર હોય, જૂનું કંઈક ડખ હોય અને બેનના હથિયાર બનાવી કે હાથો બનાવીને કામ કરવા માંગતા હોય તો એ પણ આપણે ધ્યાન રાખવું પડે એમ. ખ્યાલ આવી ગયો? ના, આપણને સાહેબ, આપણને એવું જો કાયદો આપણને બધી રીતે રક્ષણ આપે છે. બેન લેડીઝ તરીકે મળી જાય, અનુજાતિ તરીકે મળી જાય, પણ એના માટે કોઈનો હથિયાર કે હાથો બનીને આપણે ન કામ કરી શકીએ. સમજાય ગયું ને તમને? મારી વાત સમજાય છે ને તમને આ બાબતમાં? બરાબર ને? હું તો સાહેબ સમજી ગયો બધું. હા બસ એટલે બસ 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 એટલા હું છે માટે ને, તમે પેલા ડિટેલ જાણી લો. ખરેખર બીજા કોઈ ડખામાં આપણને હથિયાર નથી બનાવતા ને પછી તો મને કહેજો, પછી આપણે સહકાર આપશું. બરાબર ને? તમને હું આખી વાત કરું. કાલનો બરોડો આવ્યો છું, બરાબર? હા 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 બેનના ઘરે ગયો, બેનના ઘરે મળ્યો, હમ બધું પૂછ્યું હકીકત શું હતું. હમ પછી જે કાંઈ ઓલા ગઢવી કે છે જે એના ભાઈ પપ્પુભાઈ, હા 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 પપ્પુભાઈને પછી બેનને ફોન કરીને પપ્પુભાઈને મળ્યો. હા હા મેં પૂછ્યું પપ્પુભાઈને, મેં કીધું, ભાઈ શું આમાં મેટર છે? હા તો એમને કંઈક કોર્પોરેટની કંઈક ટિકિટ બાબતે કંઈક માથાકૂટ છે, એટલે કંઈક સમાજ જ છે, ગઢવી સમાજ. હા સમજાય ગયું. તો એ સમજાય ગયું. બે ગઢવી છે આમ. પછી પપ્પુભાઈનો મેં છે ને આજુબાજુમાં મારા ફ્રેન્ડ છે થોડા, હા મેં એને પૂછ્યું, મેં પપ્પુભાઈ કેવો સારો માણસ છે ખરાબ છે? હમ હમ તો એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સમજાય ગયું. પછી બેનને મેં બેન પૂછ્યું, બેન હા. હકીકત જ છે ને આ બધું જે છે ઈ? હા ખોટું કાંઈ છે નહીં ને? તમે હેલ્પ કરવા જતા ને ભાઈ મહિનો છે તો. હા પછી એના સમ ખાધા મમ્મી પપ્પાના નો એવા બધા. હા પછી રોવા માંડ્યા બેન. પછી મેં કીધું, કાંઈ વાંધો નહીં, હવે આપણે રસ્તો કરશું, વાંધો નહીં. હા બરાબર. હા પછી મેં તમારો નંબર ગોતીને પછી અત્યારે મેં તમને જાણ કરી બધું રિપોર્ટ. હમ સાહેબ હકીકત જ છે બધું. કોઈ હેલ્પ છે નહીં અને આપણે ગઢવીની કોઈ હેલ્પ કરવાનું થતું નથી. આ તો આપણી દીકરી આવું બન્યું, બીજી દીકરી આવું ન બને. હા હા એટલે બેનને મેં સમજાવી, બેન ફરિયાદ કરી નાખવામાં કાંઈ ન હોય, એને એક વાર ખબર પડી જાય આવું કરવાથી શું થાય. પણ હવે એને જો પપ્પુભાઈ છે એ ગઢવી સમાજના છે, બરાબર? હવે ઓલા સામે ત્રાસ જે આપવા વાળા કે જે કાંઈ છે એ ગઢવી સમાજના છે. તો આપણે એ લોકોનો કાંઈ અંદરનો ડખો હોય ને આપણે એમાં હથિયાર બનવું, એ હું તો માનું, મારી સલાહ તો નથી કે આવું કાંઈ કરાય આપણે. ખ્યાલ આવી ગયો? આપણી ઉપર આપણી વાત સાચી છે, પણ એના શું ડખા છે પેલા જાણી લેવું પડે. સીધા કૂદી પડાય નહીં. એટલે પેલા તમે હજી એકાદ દિવસ તમે હજી જાણો, કેમ કે રાજકીય તમે કહો છો કે અમે ઉભા રહેતા રાજકીય રીતે, તો રાજકીય પિંજણ કઈ ખાલતી હોય ને એમાં આપણે ખોટું આગળ વધવું એ વ્યાજબી નહીં. હજી તમે એક દી વેઇટ થઈ અને પેલા જાણી લો અને પછી તમે આગળ વધો. બરાબર? આપણા બેન છે ને, બેના ભાઈ કોન્સ્ટેબલ છે, બેન ખોટી ફરિયાદ કરે એમ છે નહીં. તો પછી એમની બેનના ભાઈ કોન્સ્ટેબલ હોય તો એની આગળથી બધી સલાહ મળી જાય ને એમ. તો ક્યાં કોઈની મદદ લેવાની જરૂર છે? આપણે વાત કરી પછી બેનના ભાઈ મેં વાત કરી. હા. બેન ભાઈ ઠપકો દીધો કે આટલું બધું થઈ ગયું મને કેમ વાત ન કરી. હા તો રાઈટ છે. તો ક્યાં સવાલ જ છે? એ ત્યાં છે તો એને જ મળી લો, એટલે એકદમ ઈઝી રસ્તો થઈ જાય. બરાબર ને? એ સલાહ આપશે નહીં બિલકુલ નહીં. જો પોલીસમાં છે, એ બેનનો ભાઈ છે, તો એને તો બધી લાગણી પણ હોય અને કાયદાની જાણકારી પણ હોય, તો એ તો મદદ કરે, બધી મદદ કરે ને. તો બરાબર ને? સાહેબ નવી બેચમાં છે, અમને કંઈક નવી ભરતી નવી હોય કે જૂની હોય, જો જે લોકોએ તાલીમ લીધી હોય ને એને બધી ખબર જ હોય. બરાબર? એટલે એ કાંઈ ચિંતા કરવાનો વિષય નથી ને. આપણો જ માણસ જ્યાં અંદર બેઠો છે, પછી તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તમે એને જ મેળવી લો. બરાબર ને? ઈ તો સર કાંઈ નહીં, ઈ તો આપણે હેલ્પ કરશું, આપણે કહેશું ઈ બધી જગ્યાએ. બસ કાંઈ વાંધો નહીં. વ્યક્તિ છે ને જે પાવરફુલ છે, જે ડીવાયએસપી એસપી. અરે ભાઈ કાયદો રહ્યો ને, કાયદો ગમે એવા પાવરફુલ વ્યક્તિને છોડે નહીં. જો આશારામ ત્યાં જેલમાં છે કે નહીં, કાયદેસર તમે, અને તમારી બાબતો રહી, આપણી બાબતો સત્ય હોવી જોઈએ. એમાં કાંઈ તમે કોઈને કાંઈ છુપાવીને કાંઈ કરવા માંગતા હો તો એ બરાબર નથી. બાકી તમે સત્ય હોય ને તો જો સત્ય હોય તો કાયદો કોઈને ન છોડે. એ તો નિર્વિવાદ વાત છે. કેમ કે અત્યારે આશારામ જેવા જો જેલમાં હોય તો કાયદોનું કામ કરે છે એમ, પણ તમે ખોટા ન હોવા જોઈએ ફરિયાદ કરવામાં બધી રીતે. બરાબર ને? હા બસ કાંઈ વાંધો નહીં. ભલે જરૂર પડશે તમને ફોન કરીશ. પાકું મને ફોન કરજો ગમે ત્યારે, તમે ચિંતા નહીં કરતા. બરાબર ને? ઓકે સાહેબ. હાજી હા. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.